દેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાન સમકાલીન સ્ત્રી ભક્તોના સુંદર ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે સુરતના મહાલક્ષ્મીબેન એનું ચરિત્ર શ્રવણ કરવાનું. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે વિક્રમ સંવંત 1856 સુરત પધાર્યા હતા. તે સમયે માળી જ્ઞાતિના ધાર્મિક મહિલાએ પ્રથમ એમના દર્શન કરતા એને થયું, આવી તેજોમય મૂર્તિ મેં અત્યાર સુધી કદીએ જોઈ નથી. એમ વિચારતા તે અંજાઈ ગયા. પળભર નજરો સ્થિર કરી વર્ણીએ આગળ આવતા પોકારી કહ્યું, જય સચ્ચિદાનંદ નારાયણ હરે. આટલા શબ્દો સાંભળતા જ મહિલા સ્વપ્નમાંથી જાગ્રત થતા બોલ્યા, હે મામુને, કંઈક ભોજન લઈશો કે કણીકો આપું? મહારાજે કહ્યું કે ભગત, ભોજન અમે હાથે રાંધી લઈશું, સીધું જે આપવું હોય ને આપો. મહિલાએ લોટ, દાળ, ઘી, ગોળ વગેરે જોઈતા પ્રમાણે આપ્યા. વર્ણીએ હાથે રસોઈ બનાવી શાલિગ્રામને નૈવેદ્ય ધરાવીને પ્રસાદ લીધો. સુરતમાં માળી જ્ઞાતિની એક સ્ત્રી હતી. ભગવાનને જમવા માટે એને સીધું આપ્યું. ભગવાને હાથે રસોઈ બનાવી શાલિગ્રામને નૈવેદ્ય ધરાવીને પછી પ્રસાદી લીધી. ખરેખર દરેક ભક્તોએ જીવનમાં નિયમ રાખવું જોઈએ કે પાણી કે કંઈ પણ ઘરે થાળ તૈયાર થાય કે ફ્રૂટ હોય તો પ્રથમ ભગવાનને ધરાવી અને પછી પ્રસાદી લેવાય. ડાયરેક્ટ એમ ખવાય નહીં. ભગવાનને ધરાવવાથી અન્ન નિર્ગુણ બને છે અને નિર્ગુણ અન્ન જમવાથી, ભગવાનનો પ્રસાદ જમવાથી માણસને સારા વિચારો આવે છે. આ તો બીજ વવાયું, એનો ઉગાવો થતા વાર લાગે અને ઉગ્યા પછી પણ ફળ થોડા તરત આવે અને કાચા ફળ પાકે ત્યારે જ મીઠા બને. લોક કહેવતમાં પણ કહેવાયું છે કે ધીરજના ફળ મીઠા. મહાલક્ષ્મીબાઈને તો તે પછી દિવસો ગળથોલિયા ખાતા ગયા. વર્ણી લોજપુરે આવ્યા. રામાનંદ સ્વામીનો મેળાપ થયો, દીક્ષા લીધી, ધર્મધુરા સંભાળી. આમ 8 વર્ષના વાણા વીત્યા પછી સંવંત 1864 સાલે પ્રગટ પ્રમાણનો સાધુઓએ પ્રચાર આરંભ્યો. તે સમયે સંત મંડળે સુરતમાં મુકામ કીધો. એમનો ઉપદેશ, રહેણી કરણી, ભજન સત્સંગે જમાવટ કીધી. ચબૂતરે દાણાની ચણ માટે પંખીના ટોળા ઉતરી પડે એમ સુરત શહેરના મુમુક્ષો ઉતરી પડ્યા. ત્યારે સુરત શહેરમાં નાના છોકરાને પૂછો કે અહીં સારા સંસ્કારી સત્સંગી કોણ? તો એક જ જવાબ મળે કે ધર્મવીર, દાનવીર, ભિખારી દાસભાઈ. એને પૂછવામાં આવે કે તમારા નામ પ્રમાણે તમે તો ભિખારી નથી પણ ધનપતિ છો, છતાં આવું નામ કેમ? ત્યારે નમ્રતાથી જવાબ આપે કે નામમાં તો શું બેડ્યું છે,
મારી માએ ભગવાન પાસેથી ભીખીને મને માગી લીધો હશે અને હું તો ભિક્ષુકોનો દાસ છું. આ ધન વૈભવ તો પરમાત્માની દેન છે, એનો વહીવટદાર મને નિમો છે, તેથી એવું જ નામ પાડ્યું હોય એવું માનું છું. શ્રીમંતાઈની છોડો વચ્ચે પણ વિનય, વિવેક, ધર્મ, શ્રદ્ધાવાળા ભિખારીદાસભાઈનો આખો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી થયો. સોનામાં સુગંધ ભળી એથી વિશેષમાં એમના પુત્રી મહાલક્ષ્મીબાઈ તો પૂર્વના મુમુક્ષુ, પ્યાસા જીવ હોય એમ સાંખ્યોગી બની જીવનનું મૂલ્ય સર્વે સત્સંગી બહેનોને સમજાવતા હોય તેમ એને ઉદાહરણ પૂરું પાડ્યું. તો વિચાર કરો કે માત્ર ને માત્ર મહાલક્ષ્મીબાઈએ ભગવાનને જમવા માટે સીધું આપ્યું, એ પ્રતાપે કરીને એને ભગવાનની ઓળખાણ થઈ અને સારા એવા ભગવાનના ભગત બન્યા. અને કેવું સાંખ્યોગી બહેનો જે રીતે જીવન જીવે એ રીતે જીવન જીવવા લઈ ગયા. સુરતમાં કોઈ પણ વેડા સંત સાધુ ફકીર આવે ત્યારે પ્રથમ ભિખારીદાસભાઈનું ઘર પૂછતા આવતા અને એના મનની ધારણા પ્રમાણે સંતોષ થાય એટલી ભિક્ષા પ્રાપ્ત કરતા. ઉપરાંત ભિખારીદાસભાઈ મીઠા બોલ બોલી ચપટી મુઠ્ઠી ખોબો એને વધારે આપતા. જેટલું ધન ભિખારીદાસભાઈને ધંધામાં મળતું તેથી એ વિશેષ એને ઘરમાં પુત્રી લક્ષ્મી સ્વરૂપે પ્રગટ્યા માનીને ભિખારીદાસ બધો જ વ્યવહાર કરતા. અને મહાલક્ષ્મીબેનના જન્મ પછી તો અઢળક ધન સંપત્તિનો વેગ વધતો ગયો. પુત્રી મહાલક્ષ્મીએ સાંખ્યોગી બની સુરતમાં મધમધતી ફોરમ પ્રસરાવી. એ વિશે અદ્ભુતાનંદ સ્વામી એની વાતોમાં પણ ઉલ્લેખ કરતા કહ્યું છે કે શ્રી હરિની આજ્ઞાથી 150 સંતો સાથે મુક્તાનંદ સ્વામી એક વખત સુરત ગયેલા. એકાદ મહિનો રોકાયેલા. તે સમયે સુરતમાં ચેપી રોગ પ્રસરેલો, ચેપી રોગ. તેથી શહેરમાં ઘણા મનુષ્ય રોગને કારણે મરણ પામ્યા. સંતોને પણ એ રોગનો ચેપ લાગ્યો, તેથી બધા સંતો બીમાર થયેલા. માત્ર એક અદ્ભુતાનંદ સ્વામી કે હું નિરોગી રહ્યો હતો, તેથી બધા જ સંતોની સેવા અદ્ભુતાનંદ સ્વામી કરતા હતા. 150 સંતો ગયેલા અને ચેપી રોગ હોવાને કારણે બધા સંતોને રોગ લાગુ પડ્યો. એમાં અદ્ભુતાનંદ સ્વામી વાતોમાં લખે છે કે મને એકને રોગ ન થયો, બાકી બધા સંતો બીમાર પડી ગયા. બધાની સેવા હું કરતો. બીમાર સંતોને જે કાંઈ ભોજન કરવાની ઈચ્છા થાય તે મુજબ ખીચડી, પુડલા, રોટલી વગેરે સુરતના સાંખ્યોગી બહેનોમાં જે મહાલક્ષ્મીબેન, જીવીબાઈ, દેવુબાઈ વગેરે પોતાના ઘેરથી રસોઈ બનાવીને ભાવથી લાવતા. એમ સુરતના સાંખ્યોગી બહેનોએ બીમાર સંતોની સેવા બહુ કરેલી. ભક્ત ચિંતામણીના પ્રકરણ 125માં પણ સુરતના સત્સંગી બહેનોનો ઉલ્લેખ કરતા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સુરતમાં સૌ પ્રથમ હરિમંદિર તૈયાર થયું ત્યારે સંતોના માર્ગદર્શન અને પ્રેરણા મુજબ મહાલક્ષ્મીબેને મંદિરમાં તેમજ સત્સંગમાં સર્વ પ્રકારની સેવા કરેલી. વડતાલ મંદિરમાં હાલમાં પણ અક્ષર ભુવનના બીજા માળે ઘનશ્યામ મહારાજની બેઠી મૂર્તિના ઘરેણા તથા વસ્ત્રો પણ મહાલક્ષ્મીબેને તે સમયે ₹40,000 ખર્ચીને પોતાની માલ મિલકત વેચીને બનાવડાવેલા છે ને. વડતાલમાં અક્ષર ભુવન, એમાં બીજા માળે બેઠી ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. તો એ સમયે 40,000 એટલે કેટલા રૂપિયા કહેવાય, તમે વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાન વખતની આ વાત છે. તો સુરતના મહાલક્ષ્મીબેન માળી જ્ઞાતિના હતા
અને એને આ રીતે સ્વામિનારાયણ ભગવાનના એકવાર વર્ણિ વેશે દર્શન કરેલા. એ બીજ વવાયું અને સમયાંતરે એ બીજમાંથી એ વટવૃક્ષ બન્યું અને સારા એવા સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા. હવે વાલા ભક્તજનો, જૂનાગઢના પાંચુબાઈનું ચરિત્ર આવે છે. જીવાત્માને આવાગમન મટાડવાનો સરળ ઉપાય કયો? જપ, તપ, તીર્થ. સર્વે નવધા ભક્તિમાં પણ સર્વપ્રથમ શ્રદ્ધા હોય તો જ સિદ્ધિ પ્રાપ્ત થાય. સર્વમાં સરળ અને શ્રેષ્ઠ સાધન શ્રદ્ધા છે. સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને બીજા પ્રકરણમાં 14માની સભામાં એમ કહ્યું કે શ્રદ્ધા છે એ બધા જ સદગુણોની દાત્રી છે, કે બધા જ સદગુણોની માતા છે એ શ્રદ્ધા છે. તમારામાં જો શ્રદ્ધા આવે ને તો બાકીના બધા સદગુણો તમારામાં આવે. તે વિના સિદ્ધિ ન મળે. ગમે એવા કઠિન કાર્યો પણ શ્રદ્ધાથી અડગ રહી કરીએ તો જ કાર્યની સફળતા મળે. શ્રદ્ધા કોને કહેવામાં આવે? તો વિશ્વાસ પૂર્વક મેળવવા માટેની અતિ ત્વરા એને કહેવામાં આવે છે શ્રદ્ધા. તો વિચાર કરો કે સબરીજી હતા, એની યુવાન અવસ્થામાં મતંગ ઋષિનો મેળાપ થયેલો અને ગુરુએ કહેલું કે જા બેટા, તને રામ ભગવાન સામે ચાલીને તારી ઝૂંપડીએ આવશે. તો ગુરુના વચનમાં વિશ્વાસ લાવે અને રામ ભગવાન કેદી આવશે એને મેળવવા માટેની એવી તાલાવેલીને લગની લાગી. તો એની શ્રદ્ધાને કારણે યુવાન અવસ્થા હતી એમાંથી વૃદ્ધ અવસ્થા, માથાના વાળ કાળા મટીને સફેદ થઈ ગયા, છતાં એની શ્રદ્ધામાં જરા ફેરફાર ન થયો કે ગુરુએ કીધું છે એટલે ચોક્કસ ભગવાન આવશે જ. એને કહેવામાં આવે શ્રદ્ધા. ઈશ્વર પ્રાપ્તિ માટે આરંભેલ માર્ગની સાધનાનું પ્રથમ પગથિયું છે શ્રદ્ધા. વેદ શાસ્ત્રોમાં પણ શ્રદ્ધાનું સ્થાન ગૌરવવંતું છે. તેથી જ પ્રાતકાલ, મધ્યાહન કે સાયંકાળે ઈશ્વરને પ્રાર્થના સમયે પ્રથમ આપણે ભગવાન પાસે માગીએ છીએ કે પ્રભુ, અમે શ્રદ્ધાથી તમારું આહ્વાન કરીએ છીએ. હે શ્રદ્ધા દેવી, આવો, અમારા હૃદયમાં તમે નિવાસ કરો, અમને સદાય શ્રદ્ધાળુ બનાવો. વિક્રમ સંવંત 1866ની સાલમાં શ્રી હરિ જુનાગઢ ફૂલદોલનો ઉત્સવ કરવા પધાર્યા. ત્યારે સત્સંગી ભક્તો ભાત ભાતની ઈચ્છાઓ કરીને ભગવાનને પામવાની હોડે ચડ્યા. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ સ્વરૂપે ભગવાનને પારખવા શ્રદ્ધાથી નિત નિત નવા નવા સંકલ્પો કરતા. એમાંય નાગર જ્ઞાતિના પાંચુબાઈ તો રામાનંદ સ્વામી વખતના સત્સંગી હતા. જુનાગઢમાં નાગર જ્ઞાતિના એક બહેન રહેતા હતા જેનું નામ હતું પાંચુબાઈ. તેને સાંખ્યોગી બાઈઓના મુખે સત્સંગનો મહિમા સાંભળેલો. તેથી એને પણ ચિત્તમાં ચટકી ચડી મનોમન સંકલ્પ કર્યો કે જો ખરેખર સ્વામિનારાયણ ભગવાન હોય ને તો અત્યારે જ એને માટે હું ઠંડુ શરબત બનાવીને તૈયાર રાખું. તે અહીં આવીને મારી પાસેથી માગે તો મને દ્રઢ વિશ્વાસ થાય. લો, આ બેને આવો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાનને કીધા વિના હું સરસ મજાનો ઠંડો શરબત બનાવીને રાખું અને વગર આમંત્રણે મારા ઘરે આવીને શરબત પીવે તો સ્વામિનારાયણ ભગવાન હાચા. લો, અંતર્યામીએ ભગતની ઈચ્છા પારખી. રાજમાર્ગ પર જતી શોભાયાત્રા નાગરવાડા પાસે પહોંચતા જ પાંચુબાઈના ઘર પાસેથી નીકળી. ત્યારે શ્રી હરિએ ઘોડીને પાંચુબાઈના મકાનના દરવાજે થોભાવીને કહ્યું, પાંચુબાઈ,
લ્યો આવો, અમારા માટે તમે બનાવેલ ઠંડુ શરબત આપો. ત્યારે પાંચુબાઈએ તે લાવીને શ્રીહરિને આપ્યું. શ્રીહરિએ પીધું. ત્યારથી પાંચુબાઈને દ્રઢ વિશ્વાસ બેઠો અને એ દ્રઢતાથી સ્વામિનારાયણના નિયમ ધર્મ પાડવા લાગ્યા. તેમજ મંદિર, સાધુ અને સત્સંગીને અનેકવિધ સેવા કરવા લાગ્યા. એટલે ભગવાને એનો સંકલ્પ જાણી ગયા. એને કારણે ભાઈ પછી તો ભગવાને શરબત માગી લીધો અને પછી તો ભગવાનના ભગત બની ગયા. આ રીતે જુનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાન વખતે અનેક સ્ત્રી ભક્તો થઈ ગયા. એ જુનાગઢમાં એક ફૂલબાઈ હતા. ભગવાન તરફ જતા જીવને રસ્તામાં રોકવા કેટલાય આસુરી જીવ ટાંપીને બેઠા હોય છે. તેઓને આવાગમનની ગમ નથી, તેથી તે જન્મો જન્મની સફરમાં બેપરવાહ બનીને વર્તે છે. મિથ્યા અહંકારના બંધનમાં જકડાઈને હું કરું કહીને નાહકના જગતનો ભાર ઉપાડીને ફરે છે. મારું જ ધાર્યું સાચું, બીજા બધા ખોટા, એવા મિથ્યા અભિમાનમાં રાતતા જીવોને એવા લોકોનો સંગ મળે એટલે બસ હાલરું હાલી નીકળે અને અધર્મના ઢોરે ચડીને ગધેડા જેમ ભૂકવા માંડે. એવા જીવને તો ભગવાનથી ઘણું છેટું પડતું જાય છે. એનો દાખલો જુઓ ને. આ ફૂલબાઈ જુનાગઢમાં ભાટિયા વેપારીની વસ્તી ઘણી. ભાટિયા લોકો ભાટિયા જ્ઞાતિના લોકો ઉદ્યમી, શ્રદ્ધાળુ અને ધાર્મિક. શ્રી હરિના સમયમાં ગોકળભાઈ ભાટિયાને સત્સંગનો રંગ ચડ્યો. સદભાવનાથી ધર્મ નિયમમાં દ્રઢતા થઈ. સંત સમાગમ દિન પ્રતિદિન વધતો ગયો. પંચાળાના દરબાર ઝીણાભાઈ, નારાયણભાઈ સુતાર, રામજીભાઈ મહેતા જેવા સત્સંગીઓનો સંગ મળ્યો. અને જેમ દીવામાં દિવેલ પુરાય ને એમ ધીરે ધીરે ધર્મભાવ વધતો ગયો. ગોકળભાઈને પૂર્વની ધર્મ ભાવના જાગૃત થઈ, તેથી સત્સંગી થયા. પણ એની માં ફૂલબાઈને ગમ્યું નહીં. ભાટિયા જ્ઞાતિમાં ગોકળ હતો. સંતો આવે એટલે એનો સંગ થયો એટલે સ્વામિનારાયણ ભગવાનનો ભગત બન્યો. પછી તો દિવસે દિવસે સત્સંગનો રંગ વૃદ્ધિ પામતો ગયો. પણ એની માં હતી ને એને આ ગમે નહીં. તેને ધર્મની ગતાગમ નહીં. તેનો ગુરુ ગંજેરી તે કઈ એટલું જ ફૂલબાઈ કરે. કુકવડભાઈએ સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો અને એનો આશ્રય થયો. તે ફૂલબાઈને પસંદ પડ્યું નહીં. તેથી વારંવાર ગોકળભાઈ ઉપર ક્રોધે ભરાય અને તિરસ્કાર કરે ને બોલ્યા કરે, એલા ગોકળા, તો એવું તે શું ભાડી ગયો છું? તે સ્વામિનારાયણ પંથમાં ભેડ્યો, તે બીજો બાપ ગોઈતો, આપણો જૂનો ધર્મ તે છોડ્યો, એ બરાબર કર્યું નથી હો ગોકળ. કેટલાય લોકો મને મેણા મારે. હા કરતા તો તું જન્મીને મરી ગયો હોત ને તો મારે બળતરા ન રહેત. હા માં, એવું ન બોલ. તું સમજ તો ખરી, આપણા જૂના ધર્મમાં વર્તમાન કાળે કેટલાય કુરિવાજો પેસી ગયા. તેમજ ગુરુની રહેણી કહેણી પણ બરાબર નથી. જોને, ગાંજો, ચરસ પીવી, એલફેલ બોલવું, ભગવાનની વાત ગમે નહીં છતાં તમને શ્રદ્ધા હોય તો તમે એ ધર્મ પાળો. મને તો એ નહીં ફાવે, તેથી હું સ્વામિનારાયણ ધર્મ છોડવાનો નથી. હા, મને ખબર હતી તું મારું કહ્યું તો કરવાનો જ નથી. એક વેનીલો છો, પણ તું જોઈ લેજે કે તું કેટલા દી એ સાચવી શકીશ. મને શું મૂર્ખ સમજે છે? મૂર્ખ? શું મને ધર્મનું શાનભાન નથી એટલે તું ઉપદેશ આપવા બેઠો છો? માતાના હૈયાથી અગ્નિને ટાંડા જેવા વેણ છૂટતા હતા. તો એ ગોકળભાઈએ મન વાણી લઈને માતાના તિરસ્કાર ભર્યા વેણ ધ્યાનમાં ન લીધા, પરંતુ
ફૂલબાઈએ પુત્રને સ્વામિનારાયણ ધર્મ છોડાવવાના અનેક ઉપાયો આદર્યા. ભોજનમાં ડુંગળી લસણ વાપરવા માંડ્યા. સ્વામિનારાયણ ડુંગળી લસણ ન ખાય ને, તે અમારી ડોશી એવી એના છોકરાનો ધર્મ મુકાવવા માટે રસોઈ બનાવે ને તેમાં ડુંગળી લસણ વાપરવા માંડી. સ્નાન પૂજા પાઠમાં પણ અડચણો ઊભી કરવા માંડી. છતાં પણ ગોકળભાઈએ માતા પ્રત્યેનો પૂજ્ય ભાવ ન છોડ્યો. એના તરફથી થતી કનડગત સહન કરે જ રાખી. તેમજ સ્નેહી સગાઓ પણ એનો અનાદર કરવા લાગ્યા, માનસિક ત્રાસ આપવા લાગ્યા. તો પણ ગોકળભાઈ તો સ્વામિનારાયણ 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 એવું અખંડ ભજન કરતા હતા. અપમાન તિરસ્કાર બધું ઘોડીને પીતા રહ્યા. ગોકળભાઈને સ્વામિનારાયણ ધર્મ છોડાવવા અંતે કોઈ ઉપાય ન સૂઝતા મા અને એના ધર્મપંથીઓએ ભેળા મળી ગોકળભાઈને ઘરમાં પૂરી દીધા. ખાવા પીવાનું બંધ કરી દીધું. 5 દિવસ વીતી ગયા. 5 દિવસો. આ વાતની સત્સંગીઓને ખબર પડતા પાકી ખાતરી કરી. રામજીભાઈ મહેતાએ સૌને ધીરજ આપતા કહ્યું, આ વાત આપણે નવાબ સાહેબને કરીને રસ્તો કાઢીએ અને ગોકળભાઈને યાતનામાંથી છોડાવીએ. સૌ સત્સંગી હરિભગતોએ રામજીભાઈને વાતને ટેકો આપ્યો. રામજીભાઈ તો તરત નવાબની કચેરીમાં ગયા અને ફરિયાદ લખાવી. નવાબ સાહેબે માણસ મોકલી તપાસ કરાવી. વાત સત્ય જણાતા 2 પોલીસને મોકલીને ગોકળભાઈને છોડાવ્યા. ઘરમાં પૂરી દીધા હતા ને. આપણા હરિભગતને ખબર પડી ને તો નવાબની આગળ જઈને વાત કરી તો નવાબને સ્વામિનારાયણ ભગવાનનો ગુણ ખરો એટલે તરત જ એને પોલીસ મોકલી અને તરત જ ઘરમાં પૂરી દીધા હતા ને એમાંથી છોડાવ્યા. તેના ઘરના સૌને ધમકાવીને કહ્યું, તમે રાજ્યના કાયદાનો ભંગ કરશો તો ગુનેગાર ઠરશો. કોઈ વ્યક્તિને ખોટી રીતે પરેશાન કરીને દુઃખ આપનાર રાજ્યનો ગુનેગાર બને છે. રાજ્ય તરફથી એને સજા કરવામાં આવે છે. પોલીસની ધમકી સાથે કાયદાની વાત સાંભળી ગોકળભાઈએ આજીજી કરીને કહ્યું, ભાઈ નવાબ સાહેબને કહેજો કે મને એ લોકો ત્રાસ આપતા નથી. ભૂલા પડેલાને સાચો માર્ગ બતાવો એ સાચી માનવતા કહેવાય. એને કોઈને કંઈ સજા ન કરશો એટલી મારી વિનંતી છે. તમે વિચાર કરો, આને ભગવાનનો ભગત કહેવાય. નકર આપણા જેવા હોય તો એમ જ કહે કે હરણ તોડી જ નાખજો મારી મારીને. ત્યાં ભગત એમ કહે છે કે તમે એને કોઈ પણ પ્રકારની સજા ન કરતા. આ તો મારી માં છે, એને મારા ઉપર પૂરતો હક છે. તે જે કાંઈ કરતી હશે એ મારા ભલા માટે કરતી હશે. અવગુણને ગુણમાં ફેરવી ગોકળભાઈએ પ્રસંગને હાવ હળવો ગણીને સૌને માફ કર્યા. જેથી ગોકળભાઈ પ્રત્યેની ઈર્ષા થાળે પડી. તે છતાં માને ગુરુની ચડાવણીથી મન શુદ્ધ ન રહ્યું. ડખોડાયેલા પાણીમાં જેમ કાદવ ઉછળે ને એમ અનેક ઉપાયો ખોરતા રહ્યા. એકવાર મહારાજ જુનાગઢ પધાર્યા. મહારાજે ગોકળભાઈની વાત સાંભળી બળિયા ભગતને જોઈને ખૂબ રાજી થયા. ગોકળભાઈએ પણ શ્રી હરિના હરખભેર દર્શન કરી કહ્યું, મહારાજ મારી ઈચ્છા છે કે આપ મારે ત્યાં જમવા પધારો. મહારાજે નિમંત્રણ સ્વીકાર્યું. બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી. શ્રી હરિ જમવા પધાર્યા. ત્યારે ગોકળભાઈની માને એના ગુરુ અને એના ધર્મના લોકોએ એવી વાત ઠસાવી દીધી હતી કે સ્વામિનારાયણ તો જાદુગર છે, માટે એની સામું જોવું નહીં તો એ વળગે. એ વાતને સાચી માનીને જ્યારે મહારાજ જમવા પધાર્યા ને ત્યારે ગોકળભાઈની મા એક ઓરડામાં બારણા બંધ કરીને બેસી ગયો. સ્વામિનારાયણની સામે ન જોવાયો, એ જાદુગરો છે. જેના ઉપર નજર પડે ને તો પછી સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ દેખે જ નહીં. બોલો, સ્વામિનારાયણ વળગે છે.
તો એને શું કર્યું, સ્વામિનારાયણ ભગવાન ઘરે આવવાના હતા ને તે બાજુમાં રૂમ હતો તે દરવાજો બંધ કરીને અંદર બેહી ગઈ ડોસી. મહારાજ જમીને ચાલતા થયા, એને વડાવા ગોકળભાઈ ડેલી સુધી સાથે ગયા. શ્રીહરિ ડેલીના દરવાજા પાસે ઉભતા બોલ્યા, લ્યો હવે ગોકળભાઈ તમે પાછા વળો અને જમી લ્યો. તે વેળા ગોકળભાઈની માને થયું સ્વામિનારાયણ જતા રહ્યા છે એટલે ઘરના બારણાની તિરાડમાંથી છાની માની નજર કરીને જોયું. ત્યારે એને શ્રીહરિને ગોકળભાઈ પાસે ઉભેલા બરાબર જોયા અને હૈયામાં એ મૂર્તિ ઉતરી ગઈ. ભાવે કુભાવે દર્શન કરવાનું ફળ મળે જ. જેવી શ્રદ્ધાથી જીવ આ જગતની માયાના બંધન તોડીને ચિંતન કરે છે તેને તેવું વળગણ અચૂક થાય છે. જ્યારે તિરાડમાંથી ફૂલબાઈએ જોયું કે સ્વામિનારાયણ ને ગોકળ તો ઉભા છે, તે દર્શન કરતા જ એના ચિત્તમાં શ્રીહરિની છબી છપાઈ ગઈ. અખંડ મહારાજની મૂર્તિ દેખાવા માંડી. બસ પછી તો વીજળીના ચમકારે મોતી પરોવાઈ ગયો. એ જ ક્ષણે ફૂલબાઈના અંતરે સ્વામિનારાયણ નામની રટણા માંડી. ગામમાં કે કામમાં જ્યાં જોઈએ ત્યાં શ્રીહરિની મૂર્તિમાં ચિત્તવૃત્તિ જોડાઈ જાય. ફૂલબાઈ તો રઘવાયા થઈને મૂંઝાણા. એને માની લીધું ખરેખર મને સ્વામિનારાયણ વળગ્યા છે. પાત્ર નહોતી ને, નહીતર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાય. હજારો વર્ષો સુધી રાફડા થઈ ગયા તોય ભગવાનના દર્શન નહોતા. અને આજ ભગવાને આ બાઈ ઉપર કૃપા કરી અખંડ મહારાજની મૂર્તિ દેખાવા લાગી. પણ બાઈ પાત્ર નહોતી એટલે કહેવા માંડી કે એ સ્વામિનારાયણ વળગ્યા, સ્વામિનારાયણ વળગ્યા. એ પછી તો તે એક જ વાત કરે, મારો કોઈ ઈલાજ કરો, મને સ્વામિનારાયણ વળગ્યા છે, એ સિવાય મને કઈ હુલતું નથી. લોકોએ અને એના ગુરુએ અનેક ઉપાય કર્યો. ભુવા પાસે દાણા જોડાવ્યા, કોઈ જ્યોતિ પાસે મંત્ર જાપ કરાવ્યા, ઉપવાસ કર્યા, દેવીને નૈવેદ્ય ધર્યા. અને એના ગુરુએ આખરી ઉપાય કરતા કહ્યું, આ તો બહુ મેલું છે હો. એનો ગુરુ પણ એવો હતો. એનાથી તો સિકોતર જીન કે મામા જેવાય આઘા રહે. હવે તમે એમ કરો, સ્વામિનારાયણને ડુંગળી લસણની ફૂગ બહુ છે હો. તમારે સ્વામિનારાયણને કાઢવા છે ને, સ્વામિનારાયણને દેખતા બંધ કરવા છે ને, તો કહે છે કે તમે છે ને ડુંગળી લસણ ખાવા માટે ડુંગળી લસણ, એટલે સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ જાય છે. અને મારી આ ડોશી પ્રયોગ કર્યો, ડુંગળી લસણ ખાવા માંડી. 6 મહિના વીત્યા. ત્યાં ફૂલીબાઈના હૈયે મહારાજ ફૂલે કે ચીડા હોય એમ કુંભરાતા રહ્યા. અંતે ગોકળભાઈએ શ્રીહરિને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ તમે તો દયાળુ છો, મારી માની ભ્રમણા ભાંગો અને એ જીવને સુખ અને સુમતિ આપો. ભક્તની ભાવનાને ભગવાન કેમ વિચારે. મહારાજે ફૂલબાઈના હૈયાને છાંડી દીધું અને એ પછી ફૂલબાઈને સુમતિ સૂજી. તે બાવુબા પાંચુબા જેવા સત્સંગી સાંખ્યોગના સત્સંગમાં પણ જોડાયા અને નિયમ ધર્મ જોઈને પોતે એ પ્રમાણે અનુસરવા લાગ્યા. પૂજા પાઠ તરફ મનોવૃત્તિ બળી, સંતો સત્સંગીઓમાં ભાવ થયો, સેવા કરવાની પ્રેરણા થઈ. તે પણ શ્રીહરિની મૂર્તિ ધારવા લાગ્યા. એ ધ્યાનમાં ઘણો સમય બેસતા, પણ તે પછી મહારાજની મૂર્તિ મનમાં ન આવી. ડુંગળી લસણ ખાધા પછી તો મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. પછી ગોકળ ભાટિયો એનો દીકરો હતો, એને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ કાંઈક મારી માને સદબુદ્ધિ આપો કે જેને કારણે એ પણ સત્સંગી બને. અને ભગવાનની દયાથી સત્સંગી બન્યા. પછી તો ભગવાનનું ધ્યાન કરવા માટે બેસે, પણ ભાઈ પછી મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. પછી મહારાજની મૂર્તિ ન દેખાય. સમય વીત્યા પછી એ થોડો પાછો આવે છે. શ્રીહરિનો મહિમા સમજાયા પછી તો ફૂલીબાઈ ખૂબ પસ્તાયા. પરંતુ બીત ગઈ સો બાત ગઈ.
એકવાર સોનેરી તક ચાલી ગઈ તે પાછી ન આવી, તે ન જ આવી. લો આ રીતે ભક્તજનો જુનાગઢની અંદર ભાટિયા જ્ઞાતિમાં ફૂલબાઈ એના દીકરા હતા ગોકળ ભાટિયા. હવે ભક્તજનો આવે છે વરજાંગ જાંગ. વરજાંગ જાડિયાના કલુબાઈ. કલુબાઈની કથા આવે. ધૂળની ઢગલીમાં બીજ ઢબુરાય અને પાણીનો સ્પર્શ થાય ત્યારે કોટો કાઢે અને હસતું હસતું ખીલે. ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું ગામ, પંચકણકી વસ્તી પટેલ આહિર વાણિયા સૌ પંખીના ટોળાની જેમ જમીન ખોતરીને પેટ ગુજારો કાઢે. તેઓ ઉપલેટા પંથકના વરજાંગ જાડિયામાં રામાનંદ સ્વામી વખતનો સત્સંગ. માથાની પાઘડીના છોગા જેવું આ ગામ ફગફગે અને આ લોકમાં એનું કસબ દેખાડતું ઊભું છે. જ્યાં સંતોના ઉમળકા ભેર સ્વાગત થાય છે. હૈયામાં મોકળા મને ધર્મની અખંડ સુગંધ ફોરેશ. એ ધરતીમાં જે અન્નબીજ વવાય એમાં એના મનના ભાવ ભળી જવાય. એથી તો ગામ આખું સુખ સંપત ભોગવે છે. આ સંસારના ભોગ ભોગવવા જ માનવ દેહ નથી મળ્યો. દેહની તો અનેક વાસના ટાળી ટળે જ નહીં, એટલે તો વારંવાર દેહ ધરવા પડે છે. લો માણસને વારંવાર દેહ ધરવા પડે છે એનું કારણ શાસ્ત્રો કહે છે કે વાસના. વાસનાને કારણે જ વારંવાર દેહ ધરવા પડે છે. તો પછી આત્માની કંઈક વાસના માટે કેદી કામ કરીશું? એવી આ જીવને સમજ આવે ને ત્યારે તો અવતારમાં સોનામાં સુગંધ ભળે એવું થાય. પરભવનું ભાથું મળે તો આવાગમન મટે. આ ગામ તો સત્પુરુષો અને સર્વનું માનીતું. રામાનંદ સ્વામીએ જ અહીં ધર્મની ધૂણી ધખાવેલી. એના ધૂપથી અનેક જીવાત્માઓ ધર્મ કર્મને સમજતા થયા. વરજાંગ જાડિયાની અંદર રામાનંદ સ્વામી પધારતા. ઉપલેટાની બાજુમાં આવ્યું સોરઠમાં વરજાંગ જાડિયા. એનો પુરાવો જોયો આ હીરાભાઈ શેઠ અને એના પત્ની કલુબાઈ. સંસારી હોવા છતાંય સાધુતા હૈયામાં હાડો હાડ ભરેલી. સાધુ દેખે અને પ્રેમના પાથરણા પાથરે. હરખાતા હૈયે સંસારના બધા કામ મેલી દે અને સાધુઓની સેવામાં લાગી જાય. વરજાંગ જાડિયામાં હીરા શેઠ હતા. એના પત્નીનું નામ શું હતું? કલુબાઈ હતી. કલુબાઈ. વિક્રમ સંવંત 1870 સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ફરતા ફરતા વરજાંગ જાડિયા આવ્યા અને હીરાભાઈના ઘરે ઉતરેલા. હીરાભાઈના ઘરે શ્રી હરિને જોતા જ કલુબાઈ તો ખૂબ હરખાતા કહેવા લાગ્યા, ઓહો, આજ તો અમારા આંગણે રૂડો દી ઉગ્યો. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, મહારાજ પધારો પધારો કહીને કલુબાઈએ તો પલંગ ઢાળીને એના ઉપર ધડકી પાથરીને ઓશિકા બિછાવીને મહારાજને બેસાડ્યા. હીરાભાઈ તો દુકાન રેઢી મેલીને ખબર પડતા જ મુઠ્ઠીયું વાળી આવીને બે હાથ જોડીને મહારાજની સામે બેઠા. મહારાજ, કેટલા દી તમારા દર્શન વિના ગયા. મારું તો ચિતડું ઝૂરતું હતું. આજ તમે પધાર્યા એ ઠીક થયું. મહારાજ, હવે જવાની ઉતાવળ ન કરતા હો. અમે તમારી ઈચ્છા પ્રમાણે સેવા કરશું. શેઠ, આજ તો તમારા મનનો સંકલ્પ પૂરો કરવા જ આવ્યા છીએ. અમે હમણાં બીમાર છીએ તે અહીં આરામ કરવા તો ખાસ આવ્યા છીએ. કેટલાય ઠેકાણે ફર્યા પણ ક્યાંય મન સ્થિર થતું નથી, એટલે અહીંયા આવ્યા છે. ક્યાંય શાંતિ ન ભાડી, અહીં જીવ ઠર્યો. સારું 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 મહારાજ, ગઢડા જેમ તમે અહીં જ રહી જાઓ ને. હા હા, આવો, અમે અહીં જ રોકાવા આવ્યા છીએ.
અમારે ખાસ આરામ કરવાની જરૂર છે. ઘણા ગામ ફર્યા, ઘણા સત્સંગી ભક્તો મળ્યા. અમે આરામ કરવાની ઈચ્છા દર્શાવીને ત્યાં એના મનોભાવ કોચવાતા જોયા. સૌનો આદર ભાવ મોડો પડતો ભાડ્યો. એટલે થયું કે હવે તો વરજાંગ જાડિયા જઈએ, ત્યાં જ રહેવું છે. એવો પાકો નિર્ણય કરીને અહીંયા આવ્યા છે. સારું સારું મહારાજ, સારું. અમારા ઉપર તમારી અનેરી કૃપા થઈ, આપની સેવા મળી, અમારી સંપત્તિનો સદુપયોગ થશે તો અમારા કર્મો બળી જશે કહીને હીરાભાઈએ કલુબાઈ તરફ મોં ફેરવી કહ્યું, જુઓ, મહારાજનો એ ઉત્તર દિશાવાળા મોટા ઓરડામાં ઉતારો રાખો, ત્યાં પથારી પાથરજો કહીને હીરાભાઈ દુકાનેથી ઘરાક બોલાવવા આવતા એ દુકાને ગયા. મહારાજનો ઉતારો ગોઠવાયો. થોડા દિવસમાં હરિભક્તોને સંતોને ખબર પડતા મહારાજના દર્શને સૌ ટાણું કટાણું જોયા વિના અવિરત આવતા થયા. જે કોઈ આવે એની આગતા સ્વાગતમાં કલુબાઈ કઈ ખામી નો રાખ્યો. દૂધ પીનાર ને દૂધ, ટાણાસર રોટલા જમાડે અને મહારાજે પણ લીલા માંડી ટાણે કટાણે જમવાનું માગે એ તો ઠીક, કલુબાઈ મહારાજ માગે તે હાજર કરે, પણ જે કાંઈ ગામમાં ન મળે એવું મહારાજ માગે તો હીરાભાઈ તાબડતોબ એની વ્યવસ્થા કરે. હો, કલુબાઈ તો શીરો, પૂરી, ખીર તૈયાર કરે. મહારાજનો વિચાર બદલે તો તૈયાર થાળે પાછો હડસેલે અને કહે, અમારે હવે ખાવું નથી, લઈ જાઓ. ઓલો તો પણ હસતા મુખે કલુબાઈ મહારાજનું મનગમતું કરતા રહે. ભલે મહારાજ, તમને જે ઈચ્છા હોય કહેજો, કઈ સંકોચ રાખો ને તો મારા હમ છે. હો, આમ કલુબાઈએ તો હેતની દોરીએ મહારાજને બાંધી લીધી. મહા મહેનતે તૈયાર કરેલો થાળ મહારાજ ન જમે ને તો પણ કલુબાઈ પ્રસન્નચિત રાખે અને એને પ્રસાદીનો જાણીને પોતે જમી લે. કલુબાઈ અને હીરાભાઈને તો મહારાજનો રાજીપો જોઈતો હતો. એથી રાત કે દિવસ જોયા વિના બસ મહારાજ રાજી થાય એટલે બધું જ મળી જાય એમ સમજીને સેવા કરતા. અચાનક એક દિવસ મહારાજે પ્રકરણ ફેરવ્યું. હીરાભાઈ અને ભગુજી પાસે બેઠા હતા ત્યારે કહ્યું, હીરાભાઈ, અમને એવો વિચાર સૂજ્યો છે કે અમે ઘણા દિવસથી સરખી રીતે નાહ્યા નથી, તો અહીં સ્નાન કરવાની અમારી ઈચ્છા થઈ છે. જો તમારી શ્રદ્ધા હોય ને તો અમારો સંકલ્પ પૂરો કરો. અરે મહારાજ, તમે સખત માંદા છો, ક્યારેક જમો છો, ક્યારેક જમતા પણ નથી. આ દેહ અશક્તિ વર્તાય છે. જો બહુ પાણીએ પલળશો ને તો વધુ બીમાર થઈ પડશો. એ ચિંતા તમે ન કરો. તમારી શ્રદ્ધા હોય તો અમારું ગમતું કરો. અમે નાતા હોઈએ અને જળનો પ્રવાહ અહીંથી વહેતો થઈને ઠેઠ વેણુ નદીમાં ભળે એટલું જળ અમારા ઉપર ઢોળાય એમ અમને નવડાવો. બોલ, તો વિચાર કરો, અહીંયા નદી છે વેડુભાર. મહારાજ કે તમે એટલું બધું પાણી લાવો, એટલું બધું પાણી લાવો અને અમને સ્નાન કરાવો કે અમારું નાયેલું પાણી ઠેઠ નદીએ પહોંચવું જોઈએ. ભલે મહારાજ, જેવી તમારી ઈચ્છા. એટલું કહીને હીરા શેઠે એ જ ઘડીએ ગામના હરિભક્તોના ઘરે ઘરે ફરીને મહારાજની ઈચ્છા દર્શાવી. સૌને કહેવા માંડ્યું, આપણે આંગણે આવો અવસર ફેર નહીં આવે. જગતમાં ગામની નામના અમર બની જશે. સૌ પોતપોતાના જે તે કામ મેલીને આ સ્નાનની સેવામાં હોંશે હોંશે જોડાઈને પુણ્ય કમાઈ કરી લ્યો. અક્ષરધામના ધામીને રાજી કરી લ્યો. આ તો આપણા પૂર્વના પુણ્ય પ્રગટ થયા. શ્રદ્ધાથી આ મહાયજ્ઞમાં તમે જોડાવ. આટલા વેણે તો ગામ આખાને હીરે શેઠે પોરો ચડાવી દીધો. હજુ તો હીરા શેઠ ઘેર ન પહોંચ્યા ત્યાં તો બાયું હેલો લઈને હીરા શેઠ ને ફળીએ પહોંચી ગઈ. આખા ગામની બેનું હેલો લઈને માથે પાણીના બેડા લઈને મીંડી આવા. હીરા શેઠે આવીને કહ્યું, લ્યો મહારાજ,
હાલો લ્યો. અને કલુબાઈને કહ્યું પાટલા ઢાળો, શેઠ પછવાડેના વાડામાં બેસાય એવી વ્યવસ્થા કરો. શ્રી હરિએ કહ્યું અને એના કયા પ્રમાણે ગોઠવણ થઈ. શ્રી હરિ પાટલે બેઠા. પ્રથમ મુહૂર્તમાં જ પાણીયારેથી હેલ લઈને કલુબાઈએ હીરા શેઠના હાથમાં આપીને મહારાજને માથે ધારોડી કરવામાં આવી. તે પછી તો દોરડાની જેમ બધાય લાન થઈને હેલું માંડ્યા લાવવા. ભગુજી અને હીરા શેઠ મહારાજ માથે માંડ્યા ઢોળવા. એનો રેલો ચાલ્યો તે પાદરથી જોત જોતામાં ખાડા ટેકરા વળોટતા નદીના પ્રવાહમાં ભળ્યો. ત્યારે હીરા શેઠને ખબર કરાઈ. એ સાંભળીને હીરા શેઠે મહારાજને કહ્યું, મહારાજ મહારાજ એ મહારાજ જળનો રેલો નદીએ પહોંચી ગયો. લ્યો હવે વધારે સ્નાન કરવાની ઈચ્છા છે કે ના? હો, અમારો સંકલ્પ પૂરો થયો. એમ કહીને મહારાજે કોરા વસ્ત્રથી અંગ લૂસ્યું. સ્વસ્થ થયા. કોરા વસ્ત્રો ધારણ કરી અને મહારાજ પલંગ ઉપર બેઠા. આમ હીરાભાઈ શેઠને ઘરે 1 મહિનો શ્રી હરિ રહ્યા. હો, 1 મહિના સુધી બીમાર પડ્યા હતા અહીંયા. અને નિત નિત નવી લીલા કરેલી. વિજયાદશમી, શરદ પૂર્ણિમા, ધનતેરસ, દિવાળી, અન્નકૂટ વગેરે ઉત્સવો પણ અહીં ગામમાં રહીને કરેલા ભગવાને. તે સમયે શેઠના ધર્મપત્ની કલુબાઈની વિશિષ્ટ સેવા હતી. સાથે સાથે રતનબાઈ, પ્રેમબાઈ, કલુબાઈ અનેક બહેનોએ શ્રદ્ધાથી સેવા કરી શ્રી હરિને ખૂબ રાજી કરેલા. ધન્ય છે આવા બહેનોને કે જેને પોતાના મનને મારીને મહારાજની મરજી પ્રમાણે સેવા કરેલી. આવા નારી રત્નોથી સત્સંગ શોભે. આપણે આપણી મરજી પ્રમાણેની મનગમતી સેવા હોય તો હોંશે હોંશે કરીએ, અને મન ન માને કે રુચિ ન હોય તેવી સેવા કરવામાં બાના બાજી બતાવી છટકવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. કાં તો કમને તે સેવા વ્યર્થ માનીને પૂરી કરીએ છીએ. એના કારણે ભગવાન અને મોટા પુરુષનો પૂરેપૂરો રાજીપો મેળવી શકતા નથી. જેને ભગવાન અને મહાપુરુષને રાજી કરવા હોય એને પોતાની મરજી છોડીને ભગવાનની મરજીમાં પોતાની મરજીને મેળવીને સેવા કરવી જોઈએ. સેવાનું કામ સહેલું નથી. સેવા ધર્મને શાસ્ત્રોમાં કઠિનમાં કઠિન ધર્મ કહેવામાં આવ્યો છે. સેવા ધર્મો પરમ ગહનો યોગીના મપ્ય ગમ્ય. અર્થાત યોગી બનવું સહેલું છે, પરંતુ સેવક બનવાનું કામ કપરું છે. તો આ રીતે વરજાંગ જાડિયાના કલુબાઈ સેવક બની અને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરીને રાજી કર્યા. એટલા માટે વરજાંગ જાડિયા ગામ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અમર બની ગયું. વાલા ભક્તજનો, આ રીતે આપણે દરરોજ સાંજે સુંદર મજાના બહેનોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે પવિત્ર મકર સંક્રાંતિનો દિવસ. ખૂબ ભગવાનની દયાથી ઘણા બધા ભક્તજનોએ જોડીમાં દાન તરીકે પોતાની શક્તિ પ્રમાણે સેવા લખાવી અને ભગવાનનો સત્સંગનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. તો વાલા ભક્તજનો, નવીનભાઈ ઘનશ્યામભાઈ રાજપુર, ઘનશ્યામભાઈ મોતીદાસ વડુ, ઇન્દ્રજીત કનુભાઈ દેવુસણા, કનુભાઈ કાંતિભાઈ કપડવંજ, સચિન વિષ્ણુભાઈ ગોજારિયા, નીલકંઠભાઈ સોની, ઇન્દ્રજીત કનુભાઈ દેવુસણા, નલિનીબેન તહેવાર. વાલા ભક્તજનો, બીજું બધા હરિભક્તોને જણાવવાનું કે આપણે ધનુર્માસમાં 1 મહિના સુધી દરરોજ સવારે 7:30 થી 8 વાગ્યા સુધી જે આપણે સ્વામિનારાયણ ભગવાન વખતના જે ભક્તો એના ચરિત્રો શ્રવણ કરી રહ્યા હતા. તો વાલા ભક્તજનો, અમુક હરિભક્તોનું કહેવું એવું હતું કે સવારની કથા 7:30 થી 8 વાગ્યા સુધીની
ચાલુ રાખો તો સારું. જે કંઈ ભક્તજનોને ટાઈમ મળે અથવા તો સ્ટોરે કામ કરતાં કરતાં પણ ભક્તજનો શ્રવણ કરી શકશે. તો દરેક હરિભક્તોને જણાવવાનું કે એ સવારની કથા 7:30 થી 8 વાગ્યા સુધીની ચાલુ રહેશે. તો બધા જ ભક્તજનો સવારે પણ એ કથાનો લાભ લેજો. 7:30 થી 8 વાગ્યાનો જે આપણો સમય અત્યારે 1 મહિના સુધીનો હતો એ જ સમય ચાલુ રહેશે. તો સવારે પણ અડધી કલાક તમને સુંદર મજાના ભક્તોના ચરિત્રો શ્રવણ કરવાનો લાભ મળશે. તો દરેક ભક્તજનો એની નોંધ લેજો. દરરોજ સવારે પણ કથા થશે અને સાંજે પણ કથા થશે. તો બંને ટાઈમ કથા થશે. તો દરેક ભક્તજનો એ લક્ષ્યમાં રાખજો અને 7:30 વાગ્યે બધા જ ભાઈઓ બહેનો કથાનો લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી. ભગવાનના નામ સાથે અહીંયા કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
અયણ સ્વામિનારાયણ 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 સ્વામી સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રેવતી વડદેવજી મહારાજની બધા જ હરિભક્તોને મકર સંક્રાંતિના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.